जम्मू काश्मीरना पहलगामમાં આતંકી હુમલાનો બદલો લેતા સૈનિકોના સન્માનમાં ગોધરા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। તો ભારતના સૈનિકોએ પાકિસ્તાનમાં ઘૂસી ઓપરેશન સિંદૂરથી આતંકી ઠેકાણાઓને ખતમ કર્યા બાદ બહાદુર સૈનિકોના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ત્યારે ગોધરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોમાં દેશભક્તિની લાગણીઓથી ઉભરાતા નજારા પણ જોવા મળ્યા, જેમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, पूर्व मंत्री जयद्रथसिंह परमार, कालोल तालुकाना धारासभ्य फतेहसिंह चौहान सहित स्थानिक भाजपना होद्देदारोए पण भव्य तिरंगा रेली में हाजरी आपी हती। वंदे मातरम। आज गोधरा नगर अंदर तिरंगा यात्रा है। तिरंगा यात्रा माननीय वडाप्रधान श्री मोदी तथा भारतीय सेनाए पहलगाम आतंकवादी हुमला जवाब में जे पाकिस्तान ऊपर हुमलो कर्यो तथा अपनी सेनाए जे भारतनु अने तिरंगानु गौरव जाळव्युं, ए गौरवने सन्मानवानो आजे खूब ज सारो सुअवसर आपने प्राप्त थयो छे। एना मानमा गोधरा नगरमां आजे तिरंगा यात्रा छे। वंदे मातरम, भारत माता की जय। આજે પંચમહાલમાં ગોધરા ખાતે જે તિરંગા યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જે પહેલગામમાં જે ઘટના બની છે કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં જે ભારતીય શહીદ જ કહીશ એમને કે જે શહીદ થયા છે અને તેના વળતા જવાબમાં આપના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહના ત્રણેય દળો દ્વારા જે પાકિસ્તાનને આતંકવાદીઓનો સામેનો જે વળતો જવાબ આપવામાં આવ્યો છે, તેના આપણા દેશના સન્માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે લોકોમાં જે આતંકવાદી સામે જે જવાબ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જે જવાબ આપ્યો છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ